નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત ઉપર અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે અને આ ત્રણેય સિસ્ટમ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓને ધરમોળશે। ખાસ કરીને અત્યારે કચ્છ લાગુના વિસ્તારથી લઈને ગુજરાત રિજનના જે ભાગ જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એમાં અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આગામી 3 કલાકની સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી રહી છે। અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બની અને ભેજવાળા પવનો ગુજરાત રાજ્ય તરફ ધકેલાય છે। સાથે બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો બની અને મધ્ય ભારત તરફ ગુજરાત રાજ્ય તરફ આ જે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે। સાથે ત્રીજી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોથી ગુજરાતના ઉત્તરીય ભાગ, પૂર્વ ભાગ અને દક્ષિણ ભાગ આટલા વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહી છે। ખાસ કરીને અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ શરૂ છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ શરૂ હશે, તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। હવે મિત્રો, આજે આપણે છે ખાસ એવા વિસ્તારોની વાત કરવાની છે કે ત્યાં વરસાદ છે અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે અને ગઈકાલે જે મિત્રોએ વધારે કમેન્ટ કરી હતી એ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો આગાહી કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો, તમને એક રિક્વેસ્ટ છે કે ગુજરાત રાજ્યના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એમને ખાસ વિનંતી છે કે જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજના વિડીયોમાં મિત્રો 1 લાખ કરતાં પ્લસ જો વ્યૂ આવી જાય તો ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર જે આગાહી કરવામાં આવી રહી છે એમાં આવનારા 7 દિવસની આગાહી છે એ આપણે આજના વિડીયો થકી પણ કરશું અને આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલે ફરી વખત એક આગાહી એ પ્રકારની હશે કે જેની અંદર મિત્રો ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લાઓની વાત કરી દેવામાં આવશે। આજે મિત્રો વિડીયો છે એ તમે અંત સુધી જોતા રહેજો અને આજના વિડીયોમાં મિત્રો 1 લાખ પ્લસ કરતાં વ્યૂ આવી જાય તો એના માટે તમારે છે દરેક મિત્રોને આ વિડીયોને છે એ શેર કરી દેવાનો રહેશે। તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। હવે અત્યારની જે લેટેસ્ટ આગાહી છે, નાવકાસ્ટની આગાહી પણ આપણે જાણીશું, સાથે સાથે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની પણ આગાહી જાણીશું અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી જોશું। અત્યારે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોની અંદર સમગ્ર કચ્છ લાગુના વિસ્તારોમાં રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે, જેમાં રાપર છે, ગાંધીધામ છે, ભાડલી છે, માંડવી છે, નલિયા છે, લખપત છે, ખાવડ છે, આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને વરસાદ ભૂકા બોલાવી રહ્યું છે। લગભગ 3 થી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદ આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે નોંધાઈ રહ્યા છે। તેમજ ગુજરાત રાજ્યમાં વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આગાહી જોશું। લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે ECMWF મોડેલ, ઇસ્કોન મોડેલ અને GFSWM મોડેલ, તમામ મોડેલોના ભાગરૂપે આગાહી કરવામાં આવી રહી છે, જેમાં રેડ એલર્ટ અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે। ભરૂચ, અમોદ, રાજપીપળા, વડોદરા, ખંભાત તેમજ દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર, બોટાદ, અલંગ આ 3 વિસ્તારો એવા છે કે ત્યાં સૌરાષ્ટ્રના એ વિસ્તારોની અંદર અત્યારે છે દરિયાકાંઠાના વિસ્તાર લાગુ પડે છે અને સમગ્ર વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ છે એ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। ગુજરાત રિજનની વાત કરવામાં આવે તો ગુજરાત રિજનમાં મિત્રો અત્યારે છે એ ઉત્તર ગુજરાતના દરેક ભાગ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ઉદયપુર તેમજ જે ડુંગરપુર તેમજ પાલનપુર, મહેસાણાના વિસ્તારો છે તમામ વિસ્તારો, તેમજ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં મિત્રો જે ઇન્દોર છે, તેમજ દાહોદ છે, અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે અને મિત્રો સાબરકાંઠાના વિસ્તારોથી નીચેના ભાગ જેમાં અરવલ્લી છે, મહીસાગર છે, પાટણ છે, ખેડા છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે। સાથે મિત્રો 3 લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફથી પસાર થઈ રહ્યો છે। એક ટ્રફ લાઇન પણ તમે જોઈ શકો છો। અત્યારે આ મેપને થોડોક આપણે ઝૂમ ઇન કરીને ઝૂમ આઉટ કરીને જોઈ રહીએ છીએ, જેમાં અત્યારે તમે મિત્રો ખાસ ચેક કરજો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર પણ છે એ એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરમાં બની અને એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીમાં બન્યો, એટલે કે એક લો પ્રેશર અરબ સાગરની, બંગાળની ખાડીનો ઘેરાવો અને મિત્રો સાથે સાથે જે રાજસ્થાન લાગુના વિસ્તારોમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એની સિસ્ટમનો ઘેરાવો બની અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી અને અસર પહોંચાડી રહ્યો છે। આ ભાગરૂપે હવે આગામી 3 કલાક છે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે રહેવાની છે, જેમાં આજે રાત્રિના 10 વાગ્યાથી ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે। જે નવું નક્ષત્ર છે એ પણ શરૂ થશે, કયું નક્ષત્ર છે એ પણ તમને જણાવીએ તો મિત્રો આદ્રા નક્ષત્ર હતું એ હવે પૂરું થઈ ગયું છે। આદ્રા નક્ષત્રનો ગઈકાલનો છેલ્લો વરસાદ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પડ્યો હતો। હવે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે સાથે નવું નક્ષત્ર જે ચોમાસાનું શરૂ થશે એ છે પૂર્ણવર્ષુ
આ નવું નક્ષત્ર છે પૂર્ણવસુ નક્ષત્ર, જેની અંદર મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ફૂલ સ્વરૂપે છે એ વરસાદ પડશે. ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓની અંદર ફૂલ સ્વરૂપે વરસાદ પડશે, જેમાં ફૂલની જે પાંખડી આવે છે એ પ્રકારનું જે આ નક્ષત્રનું છે એ સિમ્બોલ આપવામાં આવ્યું છે. અને આ નક્ષત્રના ઘેરાવાના વાત કરવામાં આવે તો દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના દરિયાઈ કાંઠાના દરેક જિલ્લાઓ, જેમાં જે ભાવનગર લાગુના વિસ્તારો છે, સુરત લાગુના વિસ્તારો છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા તેમજ સુરત લાગુના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો વલસાડ, તાપી, નવસારી, ડાંગ આટલા વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે. અને આગામી 3 દિવસ પછી પણ ભારેથી અતિ ભારે વરસાદનો સ્ટ્રોફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે. તો ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. હવે પછી વરાપ ક્યારે રહેશે એ પણ આજના વિડીયોમાં જાણીશું, તો વિડીયોને ખાસ તમે છેલ્લે સુધી જોતા રહેજો. ગુજરાત રાજ્યમાં મિત્રો અત્યારે વરાપને લઈને એવા કોઈ પણ છે એ આગાહી કે સંદેશ જોવા મળતા નથી. ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આ 3 પ્રકારના એલર્ટો છે દર્શાવવામાં આવી રહ્યા છે. રેડ એલર્ટની અંદર મિત્રો ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડે એની આગાહી કરવામાં આવશે. ઓરેન્જ એલર્ટની અંદર વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટમાં મિત્રો જે હળવો મધ્યમ વરસાદ છે એ પડશે. અને યલો એલર્ટની અંદર મિત્રો ધીમી ધારે વરસાદ પડે એની આગાહી કરવામાં આવી છે. આ સાથે મિત્રો અત્યારે આજનો જે લેટેસ્ટ નાવકાસ્ટની આગાહી છે, નાવકાસ્ટની આગાહી પ્રમાણે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને વ્હાઇટ જે છે એ યલો એલર્ટ અને વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો રેડ એલર્ટ છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર, સાથે સાથે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ, ડાંગ તેમજ નવસારી અને જે વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 4 વિસ્તાર, સૌરાષ્ટ્રના 2 વિસ્તાર, જેમાં ભાવનગર અને બોટાદ લાગુના વિસ્તારોની અંદર અત્યારે છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બાકી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એટલે કે આખા ગુજરાત રાજ્યમાં છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે એક નાવકાસ્ટની આગાહી છે. આ નાવકાસ્ટની આગાહી દ્વારા છે ગુજરાત રાજ્યનું જે આગામી 3 દિવસની આગાહી છે એના પ્રમાણેનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને આગામી 3 કલાકની જે આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે. જેના કારણે મિત્રો હવે પછીની ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં ઘોડાપૂર સમાન છે એ વરસાદ વરસે. જેમાં ઘોડાપૂર સમાન વરસાદ વરસે એટલે કે મિત્રો નદી નાળાઓ છે એ છલકાશે, નીચાણવાળા જે ઓવરફ્લો ડેમ થશે, સાથે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પાણી થશે. તો આ તમામ આગાહી લેટેસ્ટ પ્રમાણની આગાહી છે. તો ખાસ કરીને તમને એ જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં અત્યારે જેટલી પણ આગાહી કરવામાં આવી રહી છે એ મિત્રો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોડોલોજી ડિપાર્ટમેન્ટ, સાથે સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ સાથેની આગાહી. અને મિત્રો સોશિયલ મીડિયા આધારિત જેટલી પણ જે વેધર એનાલિસિસની આગાહી છે એના ભાગરૂપે તમને જણાવીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે છે દરેક જિલ્લાઓમાં આગાહી તો છે એ શરૂ થઈ ગઈ છે. કારણ કે તારીખ 6, 7 અને 8 આ 3 દિવસે ભારેથી અતિ ભારે રહેશે. ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યમાં વરાપ જોવા મળશે. તો 7 થી 8 તારીખ સુધી છે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદ છે મેઘમહેર થશે, બારે મેઘ ખાંગા થશે, એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. હવે ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર વરસાદ છે કઈ રીતનો વરસી રહ્યો છે અને કયા કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ, કયા રાજ્યોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો અત્યારે તમને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે ભારત દેશનો મેપ દર્શાવી રહ્યા છે. ભારત દેશના મેપની અંદર તમે ખાસ જોઈ શકો છો જ્યાં પશ્ચિમી ભાગના વિસ્તારો છે, આ પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો જે વાદળછાયું વાતાવરણ સમગ્ર વિસ્તારની અંદર ઘેરાવો છે. ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર અત્યારે આપણે લેટેસ્ટ આગાહી દર્શાવીએ તો ભારત દેશની અંદર મિત્રો જે કોલકાતા છે તેમજ જે પશ્ચિમી બંગાળ લાગુના વિસ્તારો છે અને પશ્ચિમી બંગાળની સાથે સાથે રાંચી છે, પટના છે, જબલપુર છે, અલ્હાબાદ છે, આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. હવે મધ્ય ભારત તરફ આગળ આવીએ તો નાગપુર, ભોપાલ, ઇન્દોર, કોટા, ઉદયપુર એટલે કે રાજસ્થાન લાગુના વિસ્તારો, મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો, ઉત્તર પ્રદેશના વિસ્તારો એટલે કે ઝાંસી છે, લખનઉ છે, આગ્રા છે, આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો મેઘમહેર થઈ રહ્યું છે એટલે કે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પણ સામે આવી ગયા છે, પરંતુ એના વિશે પણ તમને આગાહી છે આપી રહીશું. તો ગુજરાત રાજ્ય સિવાય અત્યારે છે એ રાજસ્થાન લાગુના વિસ્તારો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો, જેમાં ખાસ કરીને મુંબઈ, નાસિક આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યું છે. સોલાપુર છે, બેંગલવી છે, હૈદરાબાદ છે, સાથે સાથે મિત્રો જે ગુજરાત રાજ્યના ટચના વિસ્તારો, ટચના જે જિલ્લાઓ રાજ્યો છે એના વિશે વાત કરીશું.
અને મિત્રો અત્યારે તો દક્ષિણી ભારત તરફથી એક સિસ્ટમ આગળ આવી રહી છે, ગુજરાત રાજ્ય તરફ આગળ આવી રહી છે એવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જેટલી પણ આગાહી કરવામાં આવી રહી છે મિત્રો, લગભગ 90% સુધીની આગાહી સાચી પડે છે। ગુજરાત રાજ્યની પણ આગાહી કરવામાં આવી રહી છે, એ પણ તમને દર્શાવીએ। અત્યારે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાદળોનો ઘેરાવો બન્યો છે, જેમાં તમે જોઈ શકો છો કચ્છ લાગુના જેટલા પણ વિસ્તારો છે, સાથે સાથે સૌરાષ્ટ્રને બોર્ડર લાગુના વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારો, એ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારો, તો આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે એ નાવકાસ્ટની આગાહી પણ કરવામાં આવી રહી છે અને લેટેસ્ટ આગાહીઓ પણ કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો સમગ્ર વિસ્તારની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો બન્યો છે, વાદળછાયું વાતાવરણ છે। આજ રાત્રિના પણ ધોધમાર વરસાદ પડશે, કાલ વહેલી સવારે પણ ધોધમાર વરસાદ પડશે, બપોરે પણ વરસાદ પડશે અને આવતીકાલે સાંજે પણ ધોધમાર વરસાદ પડશે। એ માટેની લગભગ નાવકાસ્ટની જે આગાહી છે એ નાવકાસ્ટની આગાહી દ્વારા ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે ભારેથી અતિ ભારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આપણે સ્ટેપ જોઈએ તો ઉત્તર ગુજરાતથી વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મિત્રો જે બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાલનપુર, ડુંગરપુર, હિંમતનગર, ઉદયપુર, સાથે સાથે મિત્રો જે ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારો છે, અમદાવાદ છે, પ્રતાપગઢ છે, સુરેન્દ્રનગર છે, આણંદ છે, મોરબી છે, આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે સારામાં સારો પડી રહ્યો છે। એ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે અને દક્ષિણી પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારોની વાત કરવામાં આવે તો એમાં મિત્રો દાહોદ, વડોદરા તેમજ ભરૂચ છે, આ સાથે મિત્રો આણંદ છે, સાથે નવપુરા છે, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ વાપી, સેલવાસ, આ વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે। વેધર એનાલિસિસની નવી આગાહીઓ પણ જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી છે જાહેર કરી દેવામાં આવી રહી છે। જે પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે એમાં તમને જણાવી દે તો અત્યારે ગુજરાત રાજ્યમાં આ જેવો તમે જોઈ શકો છો 5 તારીખના રોજ છે એ રાત્રિના સમયની આગાહી દર્શાવવામાં આવી રહી છે, એટલે કે રાત્રિના સમયે કેવું વાતાવરણ રહેશે તો અમુક વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે, જેમાં મધ્ય ગુજરાતના ભાગ છે એમાં ખાસ કરીને જે ડુંગરપુર છે, હિંમતનગર છે, અમદાવાદ છે, પ્રતાપગઢ છે, રતલામ છે, આ વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે। અમદાવાદ લાગુના તમામ વિસ્તારોની અંદર આજે રાત્રે વરસાદ નથી પડવાનો। કચ્છ લાગુના વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ છે જોવા મળી શકે છે, જેમાં માંડવી છે, ગાંધીધામ છે અને સૌરાષ્ટ્રના ભાગની વાત કરવામાં આવે જ્યાં ધીમી ધારે વરસાદ પડી શકે અથવા તો નહીવત જેવો વરસાદ હોઈ શકે તો એ છે ભાવનગર, મહુવા, પોરબંદર અને જામનગર। આટલા વિસ્તારોની અંદર છે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ધીમી ધારે વરસાદના ઝાપટા સ્વરૂપે છે એ વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે। હવે મિત્રો ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ છે કયા કયા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ભાવનગર અને જે દક્ષિણ ગુજરાતના 3 થી 4 એવા વિસ્તારો છે, જેમાં વલસાડ છે, દમણ દાદરાનગર હવેલી છે, સાથે સાથે મિત્રો નવસારી, ડાંગ છે। આ માટે મિત્રો છે એ વરસાદી સિસ્ટમના જે એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે। નાવકાસ્ટની આગાહી દ્વારા પણ ઘણી બધી મોટી આગાહીઓ કરવામાં આવી છે। આગામી 3 કલાકને લઈને ટૂંકા ગાળાની છે એ સારામાં સારી આગાહી કરવામાં આવી છે। જે વિસ્તારોની અંદર ખેડૂતો રાહ જોઈને બેઠા હતા, વરાપ રહે, એ વિસ્તારોની અંદર અત્યારે વરાપના પણ છે એ એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે અને જે વિસ્તારની અંદર ખેડૂતો એવી રાહ જોઈને બેઠા હતા કે વરસાદી સિસ્ટમનો એક રાઉન્ડ જો જોવા મળે તો ખેતી સારી થાય, તો એવા વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ સારામાં સારો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે પ્રિડિક્શન કરવામાં આવ્યું છે, એટલે કે એમના દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એના વિશે થોડીક માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસામાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ માટેની આગાહી છે, લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યમાં 6 તારીખથી લઈ અને 14 તારીખ સુધીમાં છે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે અને આ સાથે નવી આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12મી તારીખ સુધી કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી છે કરવામાં આવી છે। ઉપસાગરોની અંદર પણ મોટું વહન છે એ બનશે। અત્યારે મિત્રો લેટેસ્ટ આગાહી જે સામે આવી રહી છે એમાં મિત્રો જુલાઈ મહિનાના અંતમાં પણ ભારે વરસાદ પડશે, એટલે કે ઓગસ્ટ મહિનાની જે અત્યાદીની અગાઉની આગાહી કરી દેવામાં આવી રહી છે।
ઓગસ્ટ મહિનાની પણ આપણે વાત કરીશું, જેના વિશે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સૌથી મોટી આગાહી છે કરી દીધી છે. આ સાથે ઘણી બધી સિસ્ટમો ગુજરાત તરફ છે એ આગળ આવશે. અત્યારે મિત્રો 3 સિસ્ટમ ગુજરાત તરફ છે એ આગળ આવી છે અને હવે પછીના ગણતરીના 7 દિવસની વાત કરવામાં આવે તો 7 દિવસમાં બીજી ઘણી બધી સિસ્ટમો ગુજરાતના તેમજ ભારત દેશના બોર્ડર લાગુના વિસ્તારો, દરિયાઈ સરહદી વિસ્તારોના લાગુના વિસ્તારો, તમામ વિસ્તારોની અંદર છે અસર પહોંચાડશે. હવે બંગાળના ઉપસાગરમાં મોટું વન છે બનશે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહી અને માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે આગામી 5 જુલાઈના રોજ વરસાદનું જોર વધશે, જે આજે આપણે જોવા મળી રહ્યું હતું. 5 તારીખના રોજ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી ગયો છે અને હવે પછી આજે રાત્રિથી છે વરસાદી જોરની અંદર છે એ ફરી વધારો થશે. આવતીકાલ વહેલી સવારે પણ ધોધમાર વરસાદ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પડશે અને આવતીકાલે સાંજ સુધીનું વાતાવરણ પણ છે આજે જેમ રહ્યું હતું એ પ્રકારનું રહેશે. એ પ્રકારની જે આગાહીઓ અત્યાર દિવસની કરવામાં આવી રહી છે એ પ્રમાણે મોન્સૂન ટ્રફ છે એ ઉપરથી નીચે અને ઉપરથી નીચે થાય તે પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે 5મી જુલાઈના રોજ વરસાદનો જોર વધશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે. જેમ મિત્રો આપણે વિડીયોના શરૂઆતમાં જોયું એ પ્રકારે ભાવનગર લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના 3 થી 4 એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું હતું. એટલે કે દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. આ સાથે નવાઈની વાત એમ છે કે મોન્સૂન ટ્રફ ઉપર નીચે થયા કરે છે. તારીખ 5 થી લઈ અને 6, 7, 8, 9, 10 અને 11 ને 12 તારીખ સુધી છે એ રાજ્યમાં અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાની આગાહીઓ પણ કરવામાં આવી છે. સાથે સાથે એમ પણ જાણવા મળી રહ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જોર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જોર છે એ વરસાદનું જોવા મળી રહ્યું છે અને અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં પણ કરવામાં આવી છે. પરંતુ અત્યારે ચોમાસું છે એ બધે સરખું નથી. અમુક વિસ્તારોની અંદર ચોમાસું ભૂકા બોલાવી રહ્યું છે, અમુક વિસ્તારોની અંદર છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો નીચો આવ્યો છે, તો અમુક જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. આ પ્રકારે ચોમાસાના ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર સરખો વરસાદ અત્યારે પડતો નથી. જો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ હોય તો પશ્ચિમ ગુજરાતમાં સારો વરસાદ ન હોય અને જો પશ્ચિમી ગુજરાતમાં સારો વરસાદ હોય તો પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ ન હોય. તો આ પ્રકારે ટ્રફ છે બદલાતો રહ્યો છે અને વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ છે એ થતું રહે છે. અત્યારે મિત્રો તમે 6 તારીખના રોજ 4 વાગ્યાની આજુબાજુની જે આગાહી જોવો છો વહેલી સવારની આગાહી, તો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો કલાક જો સારો વરસાદ પડી જાય તો બીજી કલાક છે એ ધોધમાર વરસાદના સ્વરૂપે છે એ ઝાપટા સ્વરૂપે વરસાદ ટ્રાન્સફર થઈ જાય, એટલે ફરી જાય, પરિવર્તિત થઈ જાય. અને જો ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હોય અથવા તો અમુક વિસ્તારોની અંદર વરાપ નીકળી હોય તો પછીની કલાકની અંદર છે એ ફરી વખત વરસાદનું જોર પકડાતું રહે. તો આ પ્રકારે છે એ સિસ્ટમની અંદર ફેરબદલ થતો રહે છે અને વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બનતો રહે છે. અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વહેલી સવારે આજે સાંજથી જોવા જઈએ તો વાતાવરણની અંદર કેવું રહેશે, તો આજ રાત્રિના 12 વાગે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર છે આ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે. તમારા સ્ક્રીન ઉપર મિત્રો અત્યારે તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો ઘેરાવો કઈ રીતનો બન્યો છે. 3 ટ્રફ લાઇન છે એ ગુજરાત રાજ્ય તરફથી અને ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે. જેમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ટ્રફ લાઇનનો જે મોટો સિમ્બોલ છે દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર પૂર્વીયના ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સિસ્ટમને એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. અત્યારે રાત્રિના 2 થી 3 વાગ્યા સુધીની આગાહી પણ જોઈ શકો છો. અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર આજ સાંજથી એટલે કે આજ રાત્રિથી વહેલી સવાર સુધી રેડ એલર્ટ રહેશે. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડશે. હવે વહેલી સવારે જોવા જઈએ તો વહેલી સવારથી લઈ અને બપોરના સુધીમાં છે એ આ રેડ એલર્ટનો જે સિમ્બોલ છે એ મિત્રો કુડા તેમજ રાંધણપુર છે, વિરમગામ છે, તેમજ કચ્છ લાગુના વિસ્તારોની અંદર રાપર છે, ખાવડ છે, આ વિસ્તારોની અંદર રેડ એલર્ટનો સિમ્બોલ દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે કે 6 તારીખના બપોરના 3 વાગ્યા આજુબાજુનો આ સમય અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે. એ જ પ્રકારે વિવિધ મોડેલો પણ તમે જોઈ શકો છો, જેમાં GFS મોડલ છે, આઇકોન મોડલ છે. તો આ પ્રકારે વાદળોનો ઘેરાવો અત્યારે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. ટ્રફ લાઇનના આધારે પણ જોઈ શકો
અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમે જોઈ શકો. સરખી આગાહી તમને મળશે. તો ગુજરાતમાં અત્યારે છે રિજન વિભાગ, ગુજરાત રિજનના જે ભાગ છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગ, આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભારેથી અતિભારે વરસાદ મળી રહ્યો છે, જોવા મળી રહ્યો છે અને એ સાથે ભૂકા પણ બોલાવી રહ્યો છે. વેધર એનાલિસિસની મોટી અપડેટ અને આગાહી પણ આપણે આવનારા સમયની અંદર જોશું. આજના વિડીયોમાં મિત્રો 1 લાખ કરતાં પણ વ્યૂ આવી જાય, 1 લાખ પ્લસ વ્યૂ આવી જાય તો મિત્રો આપણે પ્રોપર જે કમેન્ટ વધારે હશે, જે જિલ્લાની, વિસ્તારની અથવા ગામની કમેન્ટ વધારે હશે, એની આપણે પ્રોપર એક આગાહીનો વિડીયો પણ બનાવીશું અને જાણીશું. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો.